સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે એસજી પર આવેલા ચારોડી પાટિયા પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી લીધી હતી, જેમાં પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવીને દરોડો પાડ્યો હતો. ત્યારે પોલીસને જોઈને 4 શખ્સો ફરાર થઈ ગયા હતા. પોલીસે આ કારમાંથી વિદેશી દારૂની 1910 બોટલ કબજે કરી 10 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે ડ્રાઈવર સહિત 4 લોકોને ભાગેડું જાહેર કરી તમામની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. ગુજરાતમાં સ્માર્ટ મીટરના ભારે વિરોધ વચ્ચે હવે સરકારી કચેરીઓમાં સ્માર્ટ વીજ મીટર લગાવવામાં આવશે. હાલ ગુજરાતમાં પ્રાયોગિક ધોરણે સ્માર્ટ વીજ મીટર લગાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને અનેક શહેરોમાં આ મીટર લગાડવામાં આવ્યા છે, પરંતુ લોકોના વીજ બિલ વધુ આવતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. ત્યારે સામાન્ય જનતાની ગેરસમજ દૂર કરવા હવે સરકારી કચેરીઓમાં સ્માર્ટ વીજ મીટર લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ એરપોર્ટ પર ગઈકાલે રાત્રે સિક્યુરિટી ગાર્ડ અને રિક્ષા ચાલકો વચ્ચે ઘર્ષણ થયું હતું, જેમાં એરાઇવલ લેન પાસે રિક્ષા ચાલકો ઊભા હતા. તે દરમિયાન તેમની એરપોર્ટના સિક્યુરિટી ગાર્ડ સાથે બોલાચાલી થઈ હતી અને આ બોલાચાલી ઉગ્ર થતા 10 જેટલા રિક્ષા ચાલકોએ સિક્યુરિટી ગાર્ડને માર મારી વાહનોમાં તોડફોડ પણ કરી હતી, જેને પગલે સિક્યુરિટી ગાર્ડને કપાળ પર લોહી નીકળતા હોસ્પિટલ ખસેડાયો હતો. જોકે બનાવની જાણ થતા પીઆઈ, એસીપી અને ડીસીપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.